સુરતમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો મેયરને પત્ર, કોટ વિસ્તારના દબાણો હટાવવા કરી રજૂઆત. દબાણો હટાવવા મેયરને અંગત રસ દાખવવાની રજૂઆત કરવામાં આવી છે. દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ, અરજી પર કાર્યવાહી કરવાની મેયરે માંગણી કરી છે. તો મેયરને માંગણી કરવામાં આવી છે. મેયરને અંગત રસ દાખવવાની રજૂઆત કરવામાં આવી છે. દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. છેલ્લા લાંબા સમયથી પરેશાની અરજી પર કાર્યવાહી નથી થઈ રહી. મેયરને તે અંગે માંગણી કરવામાં આવી છે. દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર એટલે સુરત, અને સુરતમાં સૌથી મોટો પ્રશ્ન દબાણનો છે. થોડા દિવસ પહેલા વરાછાના ધારાસભ્યએ પત્ર લખ્યો અને પોલીસ કમિશનર અને સુરતના મેયર રસ્તા પર ઉતરીને મુખ્ય માર્ગોનું દબાણ હટાવ્યું. પણ અસલ સુરત જે કોટ વિસ્તાર છે, આ વિસ્તારના દબાણ માટે અસંખ્ય પત્ર લખી ચૂકેલા ભાજપના પૂર્વ શહેર પ્રમુખે ફરી એક વખત પત્ર લખ્યો છે. નીતિનભાઈ ભજીયાવાલા આપણી સાથે છે, સીધા વાત કરીએ. નીતિનભાઈ, અનેક વખત પત્ર લખ્યા છે, દબાણ દૂર નથી થતું, ફરી એક વખત આજે પત્ર લખ્યો છે. સુરત કોટ વિસ્તારનો હું નગરસેવક પણ રહી ચૂક્યો છું. આ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને, કદાચ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો ઉદય જ અહીંયાથી થયો છે. તો અહીંયા રહેતી પ્રજા જોડે ગદ્દારી કરવી એ મારા લોહીમાં નથી. એટલે મને ખબર છે કે અહીંયાના લોકોની મુખ્ય સમસ્યા, અહીંયાથી જે લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે એના કારણોમાં મુખ્ય કારણ છે દબાણ ને પાર્કિંગ અને સ્વચ્છતા. આ ત્રણમાં તંત્ર ઊણું ઉતરે છે. હું મારી ફરજ નિભાવું છું, પણ તંત્ર પોતાની ફરજ નિભાવવામાંથી ઊણું ઉતરે છે. અહીંયા મારી પડોશમાં જ આટલી જૂની સુરત જનરલ હોસ્પિટલ, કદાચ હું માનું છું કે આખું દક્ષિણ ગુજરાતને ખબર હોય. તમે વલસાડમાં જઈને પૂછશો કે ભાઈ ભટની હોસ્પિટલ, એટલે એને ખબર હોય. આજે એ હોસ્પિટલના પ્રમુખ પણ વારંવાર પત્ર લખે છે. યોગાનુયોગ એવો છે કે એ હોસ્પિટલના પ્રમુખ પણ ભૂતકાળમાં કોર્પોરેટર જ હતા આ વિસ્તારમાં, એટલે એ પણ એની ફરજ નિભાવે છે. તો મારી ખાસ વિનંતી છે કે તંત્ર પણ પોતાની ફરજ નિભાવે અને આ સમસ્યાથી કોટ વિસ્તારને મુક્ત કરાવે. દબાણને કારણે રાત્રિ સફાઈ પર પણ એની અસરો પડે છે. તો ફરી એક વખત મારી તંત્રને વિનંતી છે કે જેમ બીજા વિસ્તારોમાં તમે ધ્યાન આપો છો, એમ અમારા કોટ વિસ્તારને તૂટતો બચાવો અને કોટ વિસ્તારને બચાવો. બિલકુલ, આ હતા નીતિનભાઈ, સુરત કોટ વિસ્તારના નગરસેવક રહી ચૂક્યા છે. પૂર્વ કોર્પોરેટર અને સુરતના પૂર્વ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખ્યો છે કે કોટ વિસ્તારના દબાણ હટાવો, જેને લઈને જે લોકો કોટ વિસ્તારમાં રહેતા હતા અન્ય વિસ્તારમાં જતા છે તે પરત થાય અને સુરત જે સોનાની મુહૂર્ત કહેવાય છે, એ સુરતની સોનાની મુહૂર્તવાળો વિસ્તાર છે તે બરકરાર રહે. ને જો કદાચ દબાણ નહીં હટે તો જે 20% લોકો રહ્યા છે તે પણ અહીંયાથી પલાયન કરશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો વડોદરામાં ખેતરમાં ઘૂસ્યો મહાકાય મગર. ખલીપુરના ખેતરમાં 10 ફૂટનો મગર ઘૂસી જતા સ્થાનિકોમાં ભય છે. સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના સભ્યોએ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું છે. તો રેસ્ક્યુ કરીને મગરને વન વિભાગને સોંપાયો છે. તો 10 ફૂટનો મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ખેતરમાં આ મગરને જોતા લોકો ડરી ગયા હતા. ભારે જહેમત બાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને વન વિભાગને સોંપવામાં આવ્યું છે. તો ખેતરમાં ઘૂસ્યો મહાકાય મગર. વડોદરામાં અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર 10 ફૂટનો મગર ખેતરમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જેની જાણ કરવામાં આવી, જે બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું અપડેટ આ સમગ્ર મામલે? બિલકુલ દિલ્હીમાં જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર જે છે તે મગરોનું શહેર છે અને અવારનવાર મગરો જે છે તે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં નીકળતા હોય છે. ત્યારે આ જે મગરની વાત કરવામાં આવે તો ખેતર જે છે તે ખેતરમાં મગર ઘૂસી ગયો હતો. ખલીપુર ગામ છે, ત્યાં જે ખેતરના માલિક છે તેઓ પહોંચ્યા હતા અને અચાનક તેમને મગર જો, જેથી તે ડરી ગયા હતા અને તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે જીવદયા પ્રેમીઓ છે તેમને જાણ કરાઈ. જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા વન વિભાગની મદદથી ભારે જહેમત બાદ જે છે આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. લગભગ 10 ફૂટનો આ મહાકાય મગર હતો અને ખેતરમાં ધસી આવ્યો હતો. ત્યારે મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યા બાદ તેને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પણ મગરનું રેસ્ક્યુ થતું હોય છે ત્યારે વન વિભાગ દ્વારા તેને એક પ્રાથમિક સારવાર જે છે તે આપવામાં આવતી હોય છે. તેને કોઈ ઈજાઓ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેને અનુકૂળ જે વાતાવરણ હોય એટલે કે વિશ્વામિત્રી નદી છે તેમાં મુક્ત કરી દેવામાં આવતો હોય છે. રૂમના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ.
તો બીજી તરફ વડોદરાના વડસર વિસ્તારમાં રાત્રે આગ લાગવાની ઘટના. બ્રિજ નીચે આવેલી દુકાનમાં વહેલી સવારે આગ લાગી. જોત જોતામાં આખી દુકાન આગની લપેટમાં આવી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. તો આગની આ ઘટનામાં આખી દુકાન બળીને ખાખ થઈ છે.